આપનું સ્વાગત છે। લખતર ક્ષત્રિય સમાજની વાડી ખાતે લખતર તાલુકા ક્ષત્રિય સમાજ તથા રાજપૂત કરણી સેના આયોજિત સંકલન બેઠક યોજાઈ। રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાની ક્ષત્રિય સમાજ વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણીને લઈ ઉમેદવારી રદ કરવા માંગ ઉઠવા પામી હતી, ત્યારે ભાજપ દ્વારા ઉમેદવારી રદ ન કરવામાં આવતા હવે નારા ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન પાર્ટ 2ની શરૂઆત કરવાની રણનીતિ ઘડવામાં આવી રહી છે। ત્યારે લખતર ખાતે આવેલ ક્ષત્રિય સમાજની વાડી ખાતે લખતર તાલુકા ક્ષત્રિય સમાજ અને રાજપૂત કરણી સેના દ્વારા સંકલનની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જે બેઠકમાં આગામી લોકસભાની ચૂંટણી અંગે રણનીતિ ઘડવા માટે જરૂરી ચર્ચાઓ કરવામાં આવી હતી, તેમજ ઉપસ્થિત સૌ આગેવાનો દ્વારા સામાજિક માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું તથા ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા ઉપસ્થિત સૌને ભાજપ વિરોધી મતદાન કરવા અંગે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી તથા આવતીકાલે ધામમાંથી પ્રસ્થાન થનાર ધર્મરથ લખતર તાલુકા ખાતે પધારનાર હોય તો એ ધર્મરથમાં ક્ષત્રિય સમાજ તથા અન્ય સમાજને મોટી સંખ્યામાં જોડાવા આહવાન કરવામાં આવ્યું હતું, જે બેઠકની અંદર લખતર તાલુકા ક્ષત્રિય સમાજના તેમજ શ્રી રાજપૂત કરણી સેનાના જિલ્લા તથા તાલુકાના આગેવાનો અને હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। આજે લખતર મુકામે કરણી સેના દ્વારા આયોજિત ક્ષત્રિય સમાજની મીટિંગ અત્રે રાખવામાં આવેલી હતી, જેમાં વિશાળ સંખ્યાની અંદર કોઈ પણ મેસેજ આપ્યા સિવાય પણ ખબર પડી એમ સ્વયંભૂ ક્ષત્રિય સમાજના વડીલો યુવાનો એ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થઈ ગયા અને આવનારી જે લોકસભાની ચૂંટણી છે એના અનુસંધાને જ્યારે આ ચૂંટણીનો માહોલ ચાલતો હતો ત્યારે એક વ્યક્તિના ટિપ્પણીના કારણે ક્ષત્રિય સમાજની અસ્મિતા ઉપર ઘા કરતા ક્ષત્રિય સમાજની લાગણી દુભાણી છે અને જેના કારણે સારાએ ગુજરાત અને આખા ભારત વર્ષના ક્ષત્રિયો આનાથી એક બેઠા થઈ ગયા છે અને જેના કારણે આજે ઉત્તર પ્રદેશ હોય, રાજસ્થાન હોય, હરિયાણા હોય કે અન્ય જ્યાં જ્યાં ક્ષત્રિય સમાજની વસ્તી છે એવા તમામ રાજ્યોની અંદર એની અસર પહોંચી છે અને આજે આ મિટિંગની અંદર ક્ષત્રિય સમાજના લોકોએ એક સાથે કાર્યક્રમના અંતે પ્રતિજ્ઞા લઈને ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં મતદાન કરવા માટે બધાએ સોગંદ લઈને પ્રતિજ્ઞા લીધી છે અને આજથી જય શક્તિ માતાનું નામ લઈને આજે આવતીકાલે ધામાથી પ્રયાણ કરી અને ગામડે ગામડે ક્ષત્રિય સમાજના જેટલા ગામડાઓ છે, તાલુકાઓ છે, બધી જગ્યાએ પહોંચીને અને સમાજને એકત્ર કરી, સંગઠિત કરી, જાગૃત કરી અને આ ધર્મયુદ્ધમાં ઝંપલાવ્યું છે અને જ્યાં સુધી ચૂંટણી ના આવે ત્યાં સુધી ક્ષત્રિય સમાજનો તમામ યુવાન પોતાના બોરિયા બિસ્તરા લઈને જ્યાં પણ સમાજ મોકલે ત્યાં જવાની તૈયારી બતાવી છે અને આ યુદ્ધને લડી લેવાનું છે અને વિજય પણ સમાજને મળશે એવી મા ભગવતીને અમે સૌ પ્રાર્થના કરીએ। આગામી સમયમાં કેવા કેવા પ્રકારની રણનીતિ રહેશે ક્ષત્રિય સમાજની? આમ તો અમારા સમાજના જે કોર સમિતિ છે, સંકલન સમિતિ છે, એને પોતાના જે કાર્યક્રમો છે સમાજ એ પત્રકારો રૂબરૂ બોલેલા છે એ પ્રમાણે આવતીકાલથી 5 જગ્યાએથી ધર્મરથ નીકળશે। એ આશાપુરા માતાના ત્યાંથી કચ્છમાંથી નીકળશે એક રથ, એક ધામા શક્તિ માતાથી, એક બહુચરાજીથી, એક અંબાજીથી, આવી રીતે 5 ધર્મસ્થાનોમાંથી રથો નીકળશે અને આખા ગુજરાતના સારાય ગુજરાતના ક્ષત્રિય સમાજને જાગૃત કરી, એક કરી અને આ યુદ્ધની અંદર બધા ઝંપલાવાના। આ લડાઈની અંદર આપણી સાથે કેટલા સમાજો જોડાયેલા છે? ક્ષત્રિય સમાજ તો પૂરેપૂરો છે પણ ક્ષત્રિય સમાજની વ્યાખ્યામાં આવતા જે કંઈ કાંટિયાવર્ણ જેને કહેવાય અને આમ જોવા જઈએ તો પહેલાંના જમાનામાં 13 તાહળિયા કહેતા એ જે સમાજ છે, જે લડાયક કોમ છે, એ કોળી ઠાકોર સમાજ હોય, એ કાઠી સમાજ હોય, એ કારડિયા સમાજ હોય, એ નાળોદા સમાજ હોય, એ માલધારી સમાજ હોય, એ આહિર સમાજ હોય કે ભરવાડ સમાજ હોય, આ તમામ સમાજો અને બીજા નાના મોટા જે ક્ષત્રિયોની સાથે રહેવાવાળી જે પ્રજા છે, એ બાવાજી હોય, સાધુ હોય કે અન્ય વસવાયા કોમ છે, એ બધા જ હંમેશા ક્ષત્રિયોની સાથે રહ્યા છે। તો એવો બ્રહ્મ સમાજ હોય, ગઢવી સમાજ હોય, આવા નાના નાના ઘણા સમાજનો ટેકો ક્ષત્રિય સમાજને મળ્યો છે અને ક્ષત્રિયની સાથે આ યુદ્ધની અંદર એ પોતે પણ આમાં યોગદાન આપવાના છે। હું શિવરાજસિંહ રાણા, સુરેન્દ્રનગર જિલ્લા શ્રી રાજપૂત કરણી સેના પ્રમુખ, દરેક ક્ષત્રિય ભાઈઓને આહવાન કરું છું કે આવતીકાલથી જે રથ નીકળવાનો છે ધામા મંદિરેથી, તો દરેક જગ્યાએ જે ક્ષત્રિય ગામમાંથી રથ નીકળે ત્યાં ક્ષત્રિય સમાજ અને દરેક સમાજના લોકો એના વધામણા કરી અને રથને વધાવે એવું આહવાન કરું છું। અને આજ જે લખતરમાં ક્ષત્રિય બધા ભાઈઓ ભેગા થયા એ બધા ભાઈઓ એના દિલથી વિનંતી કરું છું કે આપ બધા પણ ત્યાં પધારજો અને શોભામાં અભિવૃદ્ધિ કરશો। જય માતાજી।